હા આજના ભ્રમણમાં નીકળે હજી. હા હા નાખ દાદા. ના દાદા એ જબરજસ્ત જ છે, મોટા મોટા જ છે. મને તો નથી દેખાતું, તમે જો એટલે બી ગયા બે જેલા દીવાળા. હું ને પ્રદીપભાઈ છે ને નીકળી ગયા છે અને વાતાવરણ જો અત્યારે જુનાગઢનું ગિરનારી મહારાજ ચોખા થઈ ગયા છે, તડકો થઈ ગયો છે, ગિરનાર ચોખ્ખો દેખાય છે. ઘણાને એવું હોય વરસાદી વાતાવરણમાં આપણે ગિરનાર જઈએ તો ભાઈ અત્યારે છે ને વાતાવરણ ખુલી ગયું છે, આવો કંઈક વાતાવરણ છે. જઈએ છીએ હવે કઈ બાજુ જાય નક્કી નથી. બન્યા રહેજો આપણી સાથે વિડીયોમાં. માન રોડે સડ્યા હતા ને તો અહીંયા જો ફાટક બંધ. અહીંથી ગિરનારના દ્રશ્યો જો એકદમ ચોખ્ખો. આવું કંઈક વાતાવરણ છે અત્યારે. હું પ્રદીપભાઈ નીકળી ગયા છીએ હવે કઈ બાજુ જાય નક્કી નહીં. આવા વાતાવરણની મજા લેવા માટે કરવા મોજ કરવા જાય. આજે આપણો ભાઈ વિડીયો અને કંઈક અલગ જ બનવાનો છે. બન્યા રહેજો આપણી સાથે, જોડાયેલા રહેજો વિડીયોમાં. શું થાય આજે નક્કી નથી હવે. એટલી વારમાં કેવડો ટ્રાફિક થઈ ગયો. આપણે ઊભા છીએ અહીંયા સાંજે ટ્રેન આવે એટલે આમાં ઘણાઈને તો આગળ જઈને કાંઈ કામ નહીં હોય તો રોંગ સાઈડમાંથી ને આમ ને તેમ ને થઈને મોજ થવાનું હોય છે. તો આમે બે સાઈડ પેક થઈ ગઈ છે. હવે સામે એવા હલવા છે ને બધા. ટ્રેન આવી ગઈ છે, હમણાં ફાટક ખુલશે ને એટલે બહાટી બધા જાય. મોટી બધી ટ્રેન નીકળી છે. લાઈન કેવડી છે અને આગળ જો બે સાઈડ બંધ છે. હમણાં ફાટક ખુલશે ને સામે ક્યાં જાય બધે. હમણાં ફાટક ખુલે એટલે નજારો જોઈજો. અમે ફટકા હે ઘણા તો બાદ હોય મને ખુલી છો ફાટક જોઈજો. હવે અમે એવું જામ થાય ને એમાં જો ભાઈ બસ આવી ગઈ છે. અમે પેક હમણાં ઘડીક તો એવો ટ્રાફિક કરી દે ને આપણે સાઈડમાં ઊભા રહી ગયા છીએ. હાટે મોડું થતું હોય બધા મને જ આવવા આગળ જઈને પછી પાનના ગલ્લે ને ઊભા હોય અમુક તો. આવું છે કંઈક. અહીંથી હવે ગિરનાર સરખો દેખાય છે. ગિરનાર ઉપર થોડાક વાદળા છે, બાકી બધે ખુલ્લું. વાહ ભાઈ, ગિરનારના દર્શન થાય છે ભાઈ. અદભુત અત્યારે વાતાવરણ તો છે સફેદ ને કાળા ને વાદળા. ચડી ગયા છે રોડે તો ભાઈ. અત્યારે હે ને ચોમાસાના આપણે તો ઘરમાં રહેતા હોય એટલે વાંધો ન આવે, પણ ચોમાસામાં હે ને જીવજંતુને બહુ તકલીફ પડતી હોય. તો ગિરનારે અમે ગયા હતા ને તો એ દુકાનવાળા ભાઈ કહેતા હતા ઘણા બધા વીછી છે ને પગથિયે જતા હોય તો ધ્યાન રાખજો. તેથી હું પ્રદીપભાઈ ગયા હતા અમને કહેતા હતા, બરોબર ને. તો હમણાં હે ને પ્રદીપભાઈને ફોન આવ્યો. અહીંયા એક આશ્રમ આવેલું છે, ત્યાં હે ને મોટો બધો સાપ નીકળ્યો નાગ દાદા. તો બાપુનો ફોન આવ્યો પ્રદીપભાઈને, તમે આવો કોકને લઈને સાપ પકડવા વાળા. બાપુ એ બીવે છે તો જઈએ આપણે હવે ત્યાં. આપને આશ્રમ છે બીજું કંઈ વિડીયો બનાવવા માટે જવા માટે મળતું નથી. બાપુનો ફોન આવ્યો છે, જોઈએ મોટો બધો સાપ છે એમ કહે છે. તો આપણે જઈને જોઈએ ને પ્રદીપભાઈ કહે છે કે મારાથી પકડાઈ જાય. હા તો આપણે જઈએ, બન્યા રહેજો વિડીયોમાં. નાગદાદાના દર્શન એ કરીએ અને પકડી અને જંગલની બાજુમાં જ છે આશ્રમ, અને જંગલમાં આપણે એને પાછા મૂકી દેવું. હાલો જઈએ આશ્રમે. પકડાઈ જાય ને? પકડાઈ જાય ને. આપડા પ્રદીપભાઈ આજે સાપ પકડવાના છે, જોઈએ કેમ પકડે છે. એ આશ્રમે જવા માટે છે ને જો આવો કંઈક રસ્તો છે. અત્યારે જો નદીમાં પાણી ન થયું અને સામે ભાઈ ચમત્કારિક ખોડિયાર માતાજીનું મંદિર છે. ત્યાં આપણે એકદી દર્શન કરવાના છે. કમેન્ટમાં જરૂર લખજો જય ખોડિયારમાં.
આવું કંઈક લોકેશન છે. આ જૂનું પાણી ભરેલું છે, હજી નવા નીર તો આવ્યા જ નથી. રસ્તો જોવો ભાઈ આશ્રમે જવાનો, એકદમ ગિરનારની જે ઓલી જંગલ ખાતાની દિવાલ આવે ને દિવાલના કાંઠે જ છે. હો બાપુ તો હામાં આવે છે. હો મુકા ભગત તો બાપુ તો હામાં આવી ગયા. સીતારામ. તો ભાઈ આવું કંઈક આશ્રમ છે અને આ આશ્રમની અંદર સાપ નીકળો છે. હવે ભાઈ જાય છે પકડવા. મંદિરનું તો અંદર આવે ધરા લાગ્યો. બાપુ હજી નાગને ગોતે છે. જંગલ ખાતાવાળા આવ્યા, જેડો નહીં કતારા નથી આવ્યા. તો કોણ હતા? બીજા ભાઈ છે વડાલથી ઓલી લાકડી તો ઓલા જંગલ ખાતાવાળા પાસે હોય એવી હતી. હરિયો આમાં ક્યાંય રડતા નથી. હવે આવી જગ્યામાં તો ક્યાંનું ક્યાંય નીકળી જાય. અહીં ભણ જેવું છે. ક્યાંય છે નહીં કંઈ. બાપુના બીજા રૂમમાં કહેશે કદાચ અહીંયા આવી ગયો હોય તો અહીંયા જોઈ લઈ. આમાં અંદર વાટા ખુલાવે ને અંદર કરી એને જરાક જઈ આવે તો કરી જવાનું હોય તો હે ને કેવું ગયા એટલે બી ગયા. બે જેલા દીવારા. મને તો નથી દેખાતું. તમે જો પોક્ષ વધારે હોય તો વધારે જોઈએ. હાવ પૂરું કાટ પડ્યું ભાઈ છે. હા યાર કાંઈ નથી. હા કાંઈ નથી. બીજા લી ગાયના ધર્માદામ નાખી દીધી કયુંના મતતા હતા અને રેસ્ક્યુ કયુંનું હાલતું હતું નાગનું. પ્રદીપભાઈ હતા અને જંગલ ખાતાવાળાએ બાપુએ બોલાવ્યા હતા. પણ નાગદાદા તો ભાઈ અદ્રશ્ય થઈ ગયા, મળ્યા નહીં. માતામાં અંદર ગોતતા હતા. માતામાં એકે દર્શન કર્યા, બાકી અદ્રશ્ય અલોપ. થાર ધૈર્યો ત્યારે આવ્યા હતા. થાર ધીરો તો આવ્યા હતા. બાપુ એમ કહેતા બપોરની વાત. માતાજી એમ કહે કે હું થાર જતા હતા ત્યારે કે નાગ બાપા મોટા બધા આવ્યા હતા. એ કાળા ભમર જેવા ઘાય ઘા હાલીને અંદર માતાજીના રૂમમાં જ બેસી ગયા હતા. અને એને દર્શન કરીને એટલે એ સીધો બાજરાનો રોટલો હાથમાં રાખીને એમને મેં દર્શન કરી લીધા. અને થારમાં બેસીને પછી વયા ગયા હતા. આવું કંઈક છે આશ્રમનું. આપણે દર્શન કરવા માટે જ ખાસ તો આવ્યા હતા, પકડવા નહીં. જોકે માતામાં અહીંયા બીતા હોય એટલે મેં કીધું બાપુનો ફોન આવ્યો હતો પ્રદીપભાઈને, તું જાય. પ્રદીપભાઈ કે હું પકડી લઈ. એટલે તો પ્રદીપભાઈને કીધું કે પ્રદીપભાઈને એ આમાં ગમે ત્યાં હોય. હા એનું તો ઘર છે. જંગલ છે એટલે નાખીને ગમે બધું હોય આવી. અમારા અંદર ભણો જ છે. અમે કઈ ઇનોવેશન નથી કર્યું. અમારે આમને જ રહ્યું છે. મજા હે ને. ભજન કરવું છે. તો આવું કંઈક હતું. આવી ગયા આપણે જાતા હતા ક્યાં ને આવી ગયા ક્યાં. બાપુનો ફોન આવ્યો હતો નાગદાદાના. હું દર્શન કરીએ આશ્રમમાં. તો
તો નાગદાદાના કઈ દર્શન થયા નહીં? ના હાલતા એના આટા ફેરા ચાલુ જ છે હજી. હા આજના ભ્રમણમાં નીકળે હજી. હા હા નાગદાદા નાગદાદા એ જબરજસ્ત જ છે, મોટા મોટા જ છે. હા લાંબા પૂરા એ તો ભાગશાળી હું હોય ચડાવે તો એના એવડી દર્શન ચડાવે. મેં તો જોયા દર્શન કર્યા એકવાર, માતાજી નથી કર્યા, એ મેં દર્શન કર્યા. શું વાત? આ ગુપ્ત વાત હતી. બોલાઈ ગયું આજે વિડીયોમાં. ગુપ્ત વાત હતી ત્યારે બોલાઈ ગુપ્ત ગયું. વાત કોઈ હતી, કહેતો બાપુને નથી. બોલાઈ ગઈ. અને ભાઈ ખાસ બાપુ આમંત્રણ દઈ ગયા. કાલે હે ને આપણે શું છે દૂધધારા પરિક્રમા. પરિક્રમા આવજો. કાલે હે ને ભાઈ ભવનાથથી ચાલુ થવાની છે. જે કોઈ ભાવિ ભક્તોને આવવું હોય તો ભવનાથ પૂગી જજો સવારના 7 વાગે દૂધધારા પરિક્રમામાં જોડાવા માટે. હા જય બરોબર. ગિરનારી. જય ગિરનાર. ગિરનારેશ્વર મહાદેવથી પરિક્રમ શરૂ કરવાનું. દૂધધારા પરિક્રમ છે. હા ગિરનારની સીડીએથી પછી લંબે હનુમાનથી પછી ભવનાથ મહાદેવથી પછી વસ્ત્રપાથરીય મહાદેવ, વસ્ત્રપાથર મહાદેવથી પછી દૂધેશ્વર મહાદેવ, ત્યાંથી પછી અંદર આપણે જે ગેટ આવે છે પરિક્રમ રૂટનો કાયદેસરનો, ત્યાંથી જ અંદર પ્રવેશ જાય. ત્યાંથી પછી મારવેલા મઢીએ જવાનું. મઢીએથી પછી ઘોડી ચડીને મારવેલા આવી જાય. મારવેલાથી 3 માળીએથી પાછું બોરદેવીથી પછી સીધું ખોડિયાલ ઢોરી આવી જાય. દૂધવન આશ્રમ વચાર આવે. આ દૂધવન આશ્રમમાં અભિષેક કરીને પછી સીધું પરત 6 વાગે ભવનાથ. તો આ રીતનો હતો છે એ. એક દીની પરિક્રમ છે. ટાઈમ વિરુદ્ધ જતા નથી. ટાઈમ પૂરી થઈ ગઈ છે. સવારે જવાનું, સાંજે નીકળી જવાનું અને પરમિશન ત્યાં બધાને લઈને અને પછી કાયદેસર પરિક્રમામાં પરમિટ નીકળે જોડાવાનું. જોડાવાનું છે. નામ લખીને કે એટલા વ્યક્તિ છે એમ એટલા વ્યક્તિને ઓલી જવાની. પરિક્રમાની ગોળે નહીં કાં? હોલી પરિક્રમની જેમ નહીં, આમાં લિમિટેડ જ માણસો હોય. સાધુ સંતો અને ભક્ત 2-4 ભક્તો હોય એની ભેગા, સાધુ ભેગા એ, બાકી બીજું કોઈ ન હોય. અને નેહડાવાળા હોય દૂધધારા પરિક્રમા. ઘણા વર્ષોથી ચાલુ છે. હું ટૂંકા ગાળામાં ચાલુ છે એની બધી. પેલા 74મી છે. હા. 74મી પરિક્રમા ઈ છે. 70 તો મળશું એ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી, સીતારામ.